અને શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં ગર્ગાચાર્યજી ભગવાન કૃષ્ણનું નામ પાડવા આવે છે એ કથા ચાલે છે. તો ગર્ગાચાર્ય કહે કે આનું એક નામ કૃષ્ણ પણ હશે. તો કે કૃષ્ણ નામ શા માટે? તો કે સતયુગમાં ભગવાન શુક્લ એટલે સફેદ બનીને આવે છે. ત્રેતામાં ભગવાન રક્ત એટલે લાલ રંગના બનીને આવે છે. દ્વાપર યુગમાં ભગવાન પીળા બનીને આવે છે અને કળિયુગમાં કૃષ્ણ એટલે થોડાક શ્યામ બનીને આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કળિયુગના અંતમાં આવ્યા એટલે શ્રી કૃષ્ણ શ્યામ બનીને આવ્યા. અને કૃષ્ણ શ્યામ બનીને આવ્યા એટલા માટે જ એનું નામ પડ્યું કૃષ્ણ. કારણ કે શ્યામ કાંતિ ધારણ કરીને આવે છે એટલે નંદ નંદન ને શ્રી કૃષ્ણ પણ કહેવામાં આવે છે. પછી તો બહુ જ સરસ મજાનો અર્થ આવ્યો છે કે ભગવાન કૃષ્ણનું એક નામ છે વાસુદેવ. હવે આમાં મહત્વની વાત એ છે, ભાગવતમાં એમ લખ્યું છે કે તમારો દીકરો ક્યારેક વસુદેવના ઘરે જન્મો તો એ રહસ્ય જાણવા વાળા વ્યક્તિઓ કૃષ્ણને વાસુદેવના નામે ઓળખશે. ભાગવત અનુસાર. પણ ભાગવત કરતા સારો અર્થ ગર્ગ સંહિતાનો છે. ભાગવત કરતા સુંદર અર્થ ગર્ગ સંહિતાનો છે કે ગર્ગ સંહિતામાં અર્થ એવો કર્યો કે વાસુદેવ શબ્દની ઉત્પત્તિ એવી રીતે થઈ છે કે વસુ એટલે ઇન્દ્રિયો અને દેવ એટલે દેવતા, બરોબર ને? તો વસુ એટલે ઇન્દ્રિય, દેવ એટલે દેવતા. દેવતા એવું છે, વસુ એટલે ઇન્દ્રિયોનો દેવતા કોણ છે? ચિત્ત ઇન્દ્રિયોનો દેવતા છે. અને એ ચિત્તમાં આ વાસુદેવ સ્થિર બનીને રહે છે અને બધા શરીરને ચેષ્ટાશીલ બનાવે છે. એટલે અંતર્યામી રૂપે ચિત્તમાં રહેવાના કારણે બધા એને વાસુદેવ કહીને બોલાવે છે. મતલબ કોઈ તમને પ્રશ્ન પૂછે કે આપણા આખા શરીરમાં ભગવાન ક્યાં રહે છે, તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં ચિત્ત છે ને એ ચિત્તમાં ભગવાન રહે છે. તો હવે ચિત્તમાં ભગવાન રહે છે તો આપણે અનુભૂતિ કેમ થાય કે આ ચિત્તમાં રહેલા ભગવાન જ આપણી હારે વાત કરે છે, અથવા અત્યારે આપણું ચિત્ત જ કામ કરે છે, કેવી રીતે નક્કી થાય? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં પેલું છે મન. મન છે ને સંકલ્પ વિકલ્પ કરે છે, આ કરું આ ન કરું, આ કરું આ ન કરું. એ સંકલ્પ વિકલ્પ થાય ત્યારે માનવાનું મન કામ કરે છે. બુદ્ધિ ક્યારે કામ કરશે? તમે નિશ્ચય કરી લેશો કે મારે આ કરવું જ છે, ત્યારે માનવાનું બુદ્ધિ કામ કરે છે. અને ચિત્ત ક્યારે કામ કરશે? જ્યારે કોઈ છબીમાં, કોઈ ઘટનામાં એ ઘટના તમને નજર સામે દેખાવા માંડશે અને એમાં તમે તન્મય બની જશો ત્યારે ચિત્ત કામ કરે છે. કારણ કે મન છે ને, આપણે ઘણી વાર એમ કહે મેં મનથી ગુલાબજાંબુ નું ચિંતન કર્યું. અરે મનથી ગુલાબજાંબુ નું ચિંતન નથી કર્યું, ચિત્તથી કર્યું છે. મન તો સંકલ્પ વિકલ્પ કરે છે, ચિંતન તો ચિત્ત કરે છે. એટલે જો ગુલાબજાંબુ તમને યાદ આવતું હોય ને તો માનવાનું તમારું ચિત્ત કામ કરે છે, પણ લૌકિક તરફ કામ કરે છે. અને ભગવાનની લીલાઓમાં તમે ડૂબી જાઓ અને સમયનું ભાન ન રહીએ તો માનવાનું તમારું ચિત્ત કામ કરે છે અને ભગવાનમાં ડૂબેલું છે. એટલે ચિત્તમાં રહેવાના કારણે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે વાસુદેવ. કારણ કે ચિત્તમાં રહીએ છે. આવી વસ્તુ વાસુ એટલે વસુ એટલે ઇન્દ્રિયો, દેવ એટલે દેવતા. ઇન્દ્રિયોનો દેવતા છે ચિત્ત, એટલે એને વાસુદેવ કહેવામાં આવે છે. પછી કહે છે કે વૃષભાન બાબાની પુત્રી જે કીર્તિ નયાના ઘરમાં પ્રગટ થઈ છે એ વૃષભાન બાબાની દીકરીના આ પ્રાણનાથ બનવાના છે. એટલે આનું એક નામ છે રાધાપતિ. જો ગર્ગાચાર્ય ભવિષ્ય કહી દે કે તમારા દીકરાના લગ્ન કોની હારે થવાના છે. કારણ કે ગર્ગાચાર્ય છે ને જ્યોતિષ શાસ્ત્રના વડા હતા. જ્યોતિષ શાસ્ત્રની રચના જ ગર્ગાચાર્યએ કરી હતી. એટલે ગર્ગાચાર્ય કહે છે કે તમારો દીકરો રાધાનો પ્રાણનાથ બનવાનો છે, એટલે એનું નામ છે રાધાપતિ. આ કઈક મીઠું નામ આવ્યું. વાસુદેવ ઐશ્વર્યનું નામ છે.
કૃષ્ણ ઐશ્વર્ય માધુર્ય બેયનું નામ છે, પણ રાધાપતિ તો પૂર્ણ માધુર્યનું નામ છે, મધુર નામ છે, મતલબ ગમે જપવું રાધાપતિ, રાધાજીના પતિ છે કૃષ્ણ. અને કોઈ પ્રશ્ન કરે કે ગર્ગાચાર્યએ કહી દીધું કે તમારો છોકરો રાધાપતિ નામ પણ ધારણ કરશે અને રાધાજીને પત્ની બનાવશે, તો લગ્ન તો ક્યાં નથી? તો લગ્ન વગર રાધાપતિ કેવી રીતે બન્યા? જો તમને કોઈ આવું પૂછે તો એનો જવાબ એ છે કે ગુપ્ત રીતે બ્રહ્માજીએ લગ્ન કરાવ્યા છે. ગુપ્ત રીતે બ્રહ્માજીએ લગ્ન કરાવ્યા ને એની વાત અહીંયા બ્રહ્માજી કરે છે, એટલે રાધાપતિ છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે ગુપ્ત રીતે લગ્ન થવાના છે એ ગર્ગાચાર્યને ખબર હતી, પહેલેથી જ ખબર હતી, એટલે પણ એનું નામ રાધાપતિ રાખ્યું છે. કૃષ્ણ પ્રાણાધિક પ્રિય, આ બધા નામ એટલા સુંદર છે ને કે જપીએ તો મન મીઠું થઈ જાય. શ્રી કૃષ્ણ પ્રાણાધિક પ્રિય, કૃષ્ણને પ્રાણથી પણ અધિક પ્રિય છે રાધા રાણી. આમાં કૃષ્ણના કેટલાય નામો આપવામાં આવ્યા છે. પછી કે જે સાક્ષાત પરિપૂર્ણતમ ભગવાન છે, સાક્ષાત પરિપૂર્ણતમ ભગવાન કૃષ્ણ છે અને અસંખ્ય બ્રહ્માંડોનું જે નિર્માણ કરે છે એ ગોલોક ધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ જ તમારા ઘરે જન્મ લઈને આવ્યા છે. મતલબ ગર્ગાચાર્ય રહસ્ય ખોલીને કહી દે છે, લે ને તો સાક્ષાત ભગવાન જ તમારા ઘરે અવતાર લઈને આવ્યા છે બાળક રૂપની અંદર. પછી કે તો શું કામ ભાઈ આવ્યા છે? તો હવે શું કામ આવ્યા એનું કારણ કે છે પૃથ્વીનો ભાર ઉતારવા માટે, કંસ આદિ દુષ્ટોનો સંહાર કરવા માટે અને ભક્તોની રક્ષા કરવા માટે એમને અવતાર લીધો છે. આના કારણે જ એમને અવતાર લીધો છે, એમાં કોઈ કોઈ પ્રકારની શંકા નથી, કોઈ સંશય જ નથી, સંદેહ નથી. તરીકે ભરત વંશોદ્ભવ નંદ, તમારા દીકરાના નામનો અંત નથી, મતલબ કૃષ્ણના અનંત નામો છે. શું કામ અનંત નામો છે? તો કે અનંત જન્મ લીધા કૃષ્ણએ અને અનંત જન્મોમાં અનેક પરાક્રમો કર્યા. એ પરાક્રમો અનુસાર એના નામ પડતા ગયા તો અનંત નામ થઈ ગયા કૃષ્ણના. મતલબ આ સંસારમાં કોઈ નામ એવું નથી કે જે નામ કૃષ્ણનું નહીં હોય. બધા નામ કૃષ્ણના હશે ને હશે. વેદોમાં આ બધા નામ ગુપ્ત રૂપે આપવામાં આવ્યા છે. પછી તો કૃષ્ણ જેમ જેમ લીલા કરતા ગયા એમ નામ પ્રગટ થતા ગયા. એટલે ગર્ગાચાર્ય કહે તમારો લાલો આગળ જેમ લીલા કરશે એમ નવા નામ પ્રગટ થતા જશે. દાખલા કે ગોવર્ધન ધારણ કર્યો તો ગિરધારી નામ પડ્યું, ગાયું ચરાવી તો ગોપાલ નામ પડ્યું. આવી વસ્તુ છે. માખણ ચોર્યું તો માખણ ચોર નામ પડ્યું. એટલે કૃષ્ણના અનેક નામો એની લીલાઓના કારણે પડતા ગયા છે. પછી ગર્ગાચાર્ય કહે કે કૃષ્ણના અદભુત કર્મોને લઈને તમારે આશ્ચર્ય ન કરવું જોઈએ, તમારે તો અભાગ્ય માનવું જોઈએ કે સાક્ષાત ગોલોક ધામના પતિ અધિપતિ તમારા ઘરે બાળક રૂપે આવ્યા છે. ગર્ગાચાર્યની આ વાત સાંભળીને નંદ બાબા અતિશય આનંદ આવ્યા, મારો દીકરો આવડો મોટો છે. નામ પાડીને કૃષ્ણના વખાણ કરીને ગર્ગાચાર્ય તો ત્યાંથી વયા ગયા. ગર્ગાચાર્ય ત્યાંથી વયા જાય છે અને નંદ અને યશોદા પોતાની જાતને કૃતકૃત્ય માને છે કે આપણું જીવન જન્મ સફળ થઈ ગયું, કે આપણે ઘરે કૃષ્ણ જેવો દીકરો આવી ગયો. ધન્ય છે, આપણું જીવન સફળ થઈ ગયું. પછી ગર્ગાચાર્ય સીધા યમુના કિનારે હાલતા વૃષભાનપુરી બરસાનામાં પધાર્યા. વૃષભાનજીની પુરી એટલે બરસાના. તો ગર્ગાચાર્યજી બરસાના પધાર્યા. જો અહીંયા લખ્યું છે કે યમુના તટ ઉપર સુશોભિત વૃષભાનપુરીમાં પધાર્યા. એનો અર્થ તો કોઈ છે કે બરસાનામાં પણ યમુના નદી જાતી હતી. અત્યારે બરસાના નદી તો 40 કિલોમીટર દૂર વહી ગઈ છે વૃંદાવનમાં, પણ બરસાનામાં યમુના નદી જાતી હતી એ પાકી વાત છે.
કારણ કે આજે દર્શાનાની જમીનમાંથી એવી રેતી નીકળે છે કે જે રેતી કેવલ યમુનાજીની જ છે. યમુનાજી સિવાય બીજાની નથી. એટલે એ યમુનાજીની રેત આજે પણ જોવા મળે છે. તો ગર્ગાચાર્ય દર્શાના પધારે છે. દર્શાના શું કામ? વ્રજભાન બાબાને મળવા માટે. વ્રજભાન બાબા ખૂબ આનંદમાં આવી ગયા છે અને ઉઠીને વ્રજભાન બાબાએ આમનું સ્વાગત કર્યું છે. ગર્ગાચાર્યજીનું આદર સાથે ચરણોમાં મસ્તક રાખીને પ્રણામ કર્યા છે અને હાથ જોડીને ઉભા રહી ગયા. સંત આવે ત્યારે આવું કરવાનું હોય. હાથ જોડીને કમસે કમ પ્રણામ તો કરવા જ જોઈએ. હાથ જોડીને જે પ્રણામ નથી કરતા એ સંતનો આદર નથી કરતા, એના પુણ્ય બધા સંત લઈ જાય છે. જે લોકો સંતને રાધેશ્યામ કરીને આદર નથી કરતા એના તમામ પુણ્ય એ સંત લઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. તો વૃષભાન બાબાએ પૂજન કર્યું. પૂજન કરીને આસન ઉપર બેહાડ્યા અને વિધિવત પૂજન કરીને પરિક્રમા કરે છે. પછી વૃષભાન બાબા કહે છે કે સંત પુરુષોનું વિચરણ કરવું એ અમારા જેવા જીવોના કલ્યાણ માટે જ હોય છે. સંત પુરુષોનું વિચરણ શાંતિમય હોય છે. શાંતિમય એટલે જ્યાં જાય ત્યાં શાંતિ ફેલાવે છે સંત પુરુષોની. અને મનુષ્યના અંદરના અંધકારનો નાશ પણ સંત પુરુષો જ કરે છે. મનુષ્યના હૃદયમાં જે અંધકાર છવાયેલો છે એનો નાશ પણ સંત પુરુષો જ કરે છે, બીજા કોઈ નહીં. સૂર્ય તો બહારના અંધકારનો નાશ કરે છે. આપણા હૃદયમાં જે અજ્ઞાનનું અંધારું છે, આપણે માયાને જે સાચી માનીને બેઠા છીએ એનો નાશ તો કેવલ સંતો જ કરે છે. એટલે સંતોનો સત્સંગ જો સાંભળતા નથી એ વ્યક્તિના હૃદયમાં કદાપી અંજવાળું થવું શક્ય નથી. શક્ય જ નથી. બિન સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિન સુલભ ન સોઈ. સત્સંગ વગર કોઈના હૃદયમાં અંજવાળું થાય નહીં. સત્સંગ અવશ્ય જોશે ત્યારે હૃદયમાં અંજવાળું થશે ને ભગવાન પ્રત્યે પ્રેમ જાગશે. મનુષ્ય